હોસ્પિટલની બહાર આવ્યા ત્યારના આમ જ ઊભા છો, એકદમ ગુમસુમ થઈ ગયા છો. ઘરે નથી જવું, તબિયત ખરાબ છે. તબિયત સારી પણ ક્યાં છે? ખરાબ તો નથી પણ સારી પણ નથી. સમજાતું નથી કે કરવું શું. તું કયા ઘરે જવાની વાત કરે છે? કયા ઘરે? શું આપણા ઘરે? તમારા ઘરે? તને લાગે છે ઘરે જવું યોગ્ય છે? ડોક્ટરે જે કહ્યું એ પ્રમાણે આપણે ઘરે વાત કરી શકશું અને કહી શકશું અને મમ્મી માનશે. આદિ, તમારા ઘણા બધા સવાલ છે પણ મારી પાસે ફક્ત એક જ જવાબ છે. જો કદાચ મમ્મી આ વાત સાંભળીને ગુસ્સે થશે, મને ઘરમાંથી ધક્કા મારીને ઘરની બહાર પણ કાઢી મૂકશે, પણ હું રાજી ખુશી જતી રહીશ. તમારે બાળક જ જોઈએ છે ને, તો તમે બીજા લગ્ન કરી લેજો. શું બકવાસ કરે છે તું પણ? મારું મગજ એક તો આમ પણ ખરાબ છે ને ઉપરથી તું આવી વાતો કરીને મારું વધારે મગજ ખરાબ કરે છે. જો તું કઈ ન બોલતો વધારે સારું. મારે કોઈ બીજા લગ્ન નથી કરવા. અને રહી વાત સંતાનની, તો આપણી ભૂલ છે. અત્યારે સમજાય છે મને કે દર વખતે મમ્મીના જીદના કારણે આ આભૂષણ ન કરાવ્યા હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો ના આવે. સાચી વાત છે તમારી, પણ એનો હવે કોઈ રસ્તો નથી ને. આજે ડોક્ટરે ક્લિયર એન્ડ કટ કહી દીધું છે કે હવે હું ક્યારેય માં નહીં બની શકું. કોઈ ઓપ્શન નથી રહ્યું આપણી લાઈફમાં, કારણ કે એકના વગરની ત્રણ વખત આપણા ઘરે લક્ષ્મી આવતી હતી. આપણે એને હર વખતે ઠુકરાવી છે. બસ એ જ વાત મને ખૂંચી રહી છે. આજે પણ મને યાદ છે તારા એ શબ્દો, અને આજે હોસ્પિટલ આવતા પહેલા જે મિત્તલ બોલી ને એના શબ્દો પણ મને વાગી રહ્યા છે કે અનાથનું કોઈ નથી. જો આપણે પાપ તો કર્યું જ છે અને એ પાપની સજા પણ આપણે ભોગવવી જ પડશે. ભગવાને આપણને આ રૂપે ફરીથી સજા આપી દીધી, પણ હું કહું છું ત્યાં સુધી ઘરે જવાનું મન નથી થતું અને ઘરે જવું જ પણ નથી. આપણે ગમે ત્યાં બહાર જતા રહીએ. ક્યાં જઈશું? હા, મારે પોતાને બાળક નથી એટલે એનો મતલબ એવો તો નથી ને કે હું તમને તમારી માંથી અલગ કરું. જોવા દો, મમ્મી શું ફેસલો કરશે તો આપણને ખબર નથી, પણ અત્યારે આપણી પહેલી જવાબદારી એ છે કે આપણે સમયસર ઘરે પહોંચીએ, ઘરના સભ્યોને બધી હકીકતની વાત કરી દઈએ. પછી મમ્મી જે કહેશે એ કરવા માટે હું તૈયાર છું. હું નહીં કહી શકું, કારણ કે મને ખબર છે કે વાત કર્યા પછી ઘરમાં ઝઘડા સિવાય બીજું કંઈ નથી થવાનું. અને મમ્મી તારી સામે જ બોલી દેશે અને તને ઘરમાંથી બહાર કાઢવાનું પણ કહેશે. તો ત્યારે શું કરવાનું? હું ટ્રાય કરીશ ને. હું મમ્મીને મનાવવાની એક છેલ્લી કોશિશ કરીશ કે મમ્મી મને આ ઘરની બહાર ન કાઢે, તમારાથી દૂર ન કરે. છતાં પણ જો મમ્મી નહીં માને તો હું રાજી ખુશી તમને છોડવા માટે તૈયાર છું. તમારા માટે આદિ, તમારા ભવિષ્યને સારું બનાવવા માટે. જો તમારો વંશ આગળ વધારવા માટે તમારે એક બાળકની જરૂર છે જે હું ક્યારેય નહીં આપી શકું. એની કરતાં સારું ને કે દૂરથી તમને ખુશ જોઈને મારી જિંદગી જીવી લઉં. એવું ના બોલ, હું છું ને તારી સાથે. હા, આપણે સુખ દુઃખમાં સાથે જ રહીશું. હું તને છોડવા નથી માંગતો અને આ તારી એકલીનું દુઃખ નથી. આ દુઃખ આપણું છે. કહે છે તો કઈ નહીં, જવું જ છે. ઘરે જઈને બધાને વાત કરવી પડશે. એ જ ને, કરી દઈશું, કહી દઈશું. હવે મીરા માં નહીં બની શકે. ઘરમાં કોઈ એને કઈ નહીં કહે. ચાલ. ક્યારની ગુડાણી છે, હજી આવી નથી. આવો હોસ્પિટલના રિપોર્ટ બતાવવા ગઈ છે કે ક્યાંક ફરવા વયા ગયા છે? બહુ કરી આવતા. થોડી શાંતિ રાખને.
એ કઈ તારું રૂટીન નથી રહી ગઈ. દવાખાને ગઈ છે તો ક્યાંક ગળતી હોય તો વાર લાગે. આવતા હશે. એ માણસ દવાખાનામાં જઈને તો કલાક થાય. આ 4-4, 5-5 કલાક થાય. તારા સાથે જવું એટલે તરત તારો નંબર લાગી જાય. હું કઈ નવરી થોડી છું ડોહું કે ની વાહન પૈરા કરું. તો મોઢું બંધ રાખીને ઘડી શાંતિ બેસ. આવી ગયા મહારાણી. હા બેસો. આ તમારી જ વાત થતી હતી. કાં આટલું બધું મોડું થયું? વરવાડું ગુનારો ને? હા ત્યાં અમે એક જ નહોતા, ઘણા બધા લોકો હતા એટલે વાર તો લાગે ને મમ્મી. એ લોકોને 4-4, 5-5 કલાક થતા હશે ને? હાય, તમે કેવા સવાલો કરો છો? અરે 20 મિનિટથી તો હું એનો બબડા ખાવું છું. સારું થયું તો આવી ગયા. પણ પપ્પા ડૉક્ટર આવે ત્યારે થાય ને. અપોઇન્ટમેન્ટ લીધી હોય એનો મતલબ એવો તો ન હોય ને કે જઈએ એટલે સીધો વારો આવી જ જાય. લાઈનમાં જે વારો આવે એમ જ દવાઓ મળે. આ બધું તો ગયું તેલ લેવા. ડોક્ટરે શું કીધું? ઈ કેસો જણાવવાની જરા કોશિશ કરશો, કષ્ટ કરશો. ડોક્ટર જલ્દી જણાવશે. રિપોર્ટ કરાવ્યા છે. બોલો, રિપોર્ટ કરાવ્યા છે. હવે કોણ જાણે રિપોર્ટમાં શું આવશે? મારો રામ જાણે. પણ બેટા રિપોર્ટ કરાવવા છે તો જવાબ તો આવી ગયો હોય ને. હવે તું અમારે બંનેની સામું જોઈશ કે રિપોર્ટમાં શું આવ્યું છે એ કહીશ. તું શાંતિ તો રાખ. બોલે છે એમાં ફરફર લાગી પડી શકે. શું શું કહ્યું ડોક્ટરે? કેને બેટા? મીરા ક્યારેય માં નહીં બની શકે. શું? જોયું? નક્કી આવું જ વિચાર્યું હશે. ભગવાને મીરાના નસીબમાં. હવે એક કામ કરો, આદિના છૂટાછેડા લઈ લો. મારા દીકરાને સારી એ છોકરી સાથે પ્રણામ કરીશ. એવું કેમ બોલો છો? તમને ખબર જ છે કે એમાં પણ વાંક આપણો જ છે. ના વાત આપણો એમ જ. હું એટલા માટે જ આ વાત નહોતો કરવા માંગતો. મને ખબર હતી કે મમ્મી ક્યારેય નહીં માને અને સમજશે પણ નહીં. અત્યાર સુધી એક વાત નથી માની. અરે શું જીદ લઈને બેઠા છો? આ બાળક જોઈએ, બાળક જોઈએ. આ બધું તમારા લીધે તો થયું છે. મારા લીધે એટલે દીકરા કોઈ પણ માને એવી આશા હોય કે દીકરાને ત્યાં દીકરાનો જન્મ થાય અને જે બાપે ભેગી કરેલી પ્રોપર્ટી છે ને એ કોકના દીકરાનો વાપરે ને પોતાના દીકરા વાપરે. એટલે દીકરા કરતા વ્યાજ વધારે વાલું હોય. ઈશ્વર બાળક આપે પણ પેલા એ બાળકની લાયકાત આપણે કેળવવી પડે. એ બાળકને લાયક થવું પડે. અને તમે તો બાળકો પ્રત્યે બહુ નફરત છે. અરે સંતાન સુખ તો મળ્યું જ હતું ને, પણ ભોગવવું નહોતું. મમ્મીને દીકરો જોતો તો, દીકરી નહીં. સંતાન સુખમાં દીકરી નો ચાલે, આ દીકરો જ જોઈ. 100 વાતની એક વાત. મારે આ મીરા ઘરમાં નથી જોતી. મારે આદિના છૂટાછેડા કરાવ્યા છે અને આદિના બીજા લગ્ન કરાવીને વારસદાર જોઈએ છે મને. એવું ક્યારેય નહીં બને. મીરા આ ઘરમાં જ રહેશે. એ શું પાકું છે કે આદિત્યના બીજા લગ્ન થશે અને પત્ની આવશે, દીકરાને જન્મ આપશે? મોટી આ બધી નસીબની બલિહારી હોય છે. ઈશ્વર જે આપે એમાં રાજી રહેતા શીખવું પડે. પણ નહીં, માણસ પોતાની ફિતરત ક્યારેય નથી છોડતો અને ઈશ્વર પણ એટલે સજા આપે છે. 3 બાળકો આપણા ઘરમાં. હર વખત તમે શું કરો? દીકરી છે, ચેક કરાવી એટલે સીધું અપોષણ. શું કામ? દીકરી હોય તો કઈ વાંક હોય છે મમ્મી? નહીં. બાળક આ દુનિયામાં આવે પહેલા જ મારી નાખવાનું અને પછી દોસ્તનો ટોપલો ઉપર ઢોળી દેવાનો. અરે તને જો દીકરી નથી ગમતી તો તું શું કામે દીકરી થઈને જન્મી? તારે દીકરો થઈને જન્મવું હતું ને. તમારે મને આ વાત કહેવાની કોઈ જરૂર નથી. તને કોઈ વસ્તુ કહેવાથી કોઈ ફાયદો નથી. તું કોઈની ભાષા નથી સમજતી, કોઈને દિલની લાગણી નથી સમજતી. તારે ગમે એટલું પાણી રેડીએ તો તું કોરી ને કોરી જ છે. ડોક્ટરે ચોખ્ખું કહ્યું છે કે 3 વાર એબોર્શન કરાવ્યું છે ને, એના કારણે જ હવે મીરા માં નહીં બની શકે. કઈ મારો વાત નથી. એના પેટમાં જો દીકરો હોત ને 3 માંથી 1 માં તો હું રાખવા દે. દીકરી, હા દીકરી 3 વખત દીકરી હતી. તમારે એને શું કરવી? કઈ વાંધો નહીં. તમે જે વિચારી રહ્યા છો ને એવું નહીં થાય. હવે મારે છે ને બાળક જોઈએ છે, નહીં કે દીકરો કે દીકરી.
એટલા માટે જ કહું છું કે તું છૂટાછેડા કરી નાખ, હું તારા બીજા લગ્ન કરાવી દઉં. બીજા તું આરતી તમે જઈને આવ્યા દવાખાને? હા બેટા હમણાંથી પહોંચી હતી ત્યાં બાપ દીકરો જઈને આને ઉપાડી આવ્યા રસ્તામાં. હા બાળક જ જોઈએ છે ને તમારે? તો ઠીક છે. પપ્પા મેં નક્કી કરી લીધું છે કે આ મિત્તલને હું દત્તક લઈ લઈશ, એને મારું નામ આપીશ અને હવે આ ઘરમાં જ રહેશે આપણી સાથે. હાજી બહુ સારો નિર્ણય છે તમારો. મિત્તલ જો તું કહેતી હતી ને હા કે તારું કોઈ નથી, હવે તારી પાસે પરિવાર છે, મમ્મી અને પપ્પા પણ. હાજી આ તું શું વિચારે છે? તને કઈ ભાન ભાન છે કે નહીં? એ બરાબર વિચારે છે. હવે આ ઘરની અંદર મિત્તલ અમારી દીકરી બની રહેશે. તને અનુકૂળ હોય તો તું આ ઘરમાં રહેજે અને ન અનુકૂળ હોય તો આ પ્રમાણે ઘરે જઈ શકે. એટલે તમે એક આ અનાથને પોતાની આ ઘરની દીકરી બનાવવા અનાથ નહીં, અમારી દીકરી છે. મમ્મી કીધું ને તને? મિત્તલ આજથી અનાથ નથી, એની પાસે માં પણ છે ને બાપ પણ. આજ સુધી મેં તમારી કોઈ વાત નથી જાણી, હર હંમેશા સમજાવવાની કોશિશ કરી, પણ આજે છેલ્લા ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે મારી દીકરીને અનાથ કહેવાની ભૂલ ન કરતા, નહીંતર મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. તું એવું કહેવા માંગે છે કે તું આ અનાથ કે જે ખબર જ નથી એના મા બાપ કોણ છે, કઈ સમાજની છે, ક્યાંથી આવી છે, એવાને આ આપણા ઘરની લક્ષ્મી બનાવવા માંગે છે. તો એ પ્રૂફ કોણ આપશે કે કયું બાળક કોનું છે? આ તમારો દીકરો છે. તમારા જોડે તમે કહો ને કે આ તમારો દીકરો છે ત્યારે ખબર પડશે, ત્યાં સુધી નહીં. સમજ્યા ને? મમ્મી તો તમને અમે ન પસંદ હોય તો કહી દો, અમે આ ઘર છોડીને જતા રહીએ છીએ. પણ નહીં હું મીરાને છોડું કે નહીં મિત્તલને, એ અમારી સાથે જ રહેશે. એક મિનિટ. વિરલ, તે તારી મનમાની બહુ ચલાવી દીધી. ઘરમાં બધા ઉપર જોર જુલમ અને હુકમ બહુ ચલાવી દીધા. પણ તને નથી લાગતું કે જ્યારે પરિવારની અંદર બધા સભ્યો એક તરફ હોય અને એક વ્યક્તિ એક તરફ હોય તો એ વ્યક્તિની ભૂલ હોય, આખો પરિવાર ભૂલ ન કરતો. હજી સમય છે, દીકરીનો પ્રેમ વરસાવી દે અને આને દીકરી કરીને મનાવી લે. બસ આ તારા માટે સારો અને સીધો રસ્તો છે. મમ્મી નહીં માને, રહેવા દો નહીં. કોને મનાવો છો તમે? પથ્થર દિલના છે, એમને કોઈના પ્રત્યે લાગણી નથી પરિવાર પ્રત્યે કે નદીના દીકરા પ્રત્યે. એટલે મેં નક્કી કરી લીધું છે કે આપણે આ ઘરમાં નહીં રહીએ. દાદા દાદી તું આ ઘરમાં નહીં રહેતો તારા વગર તારી માં શું કરશે? તને ખબર છે ને તું તમારો જીવ છો. તમારા માટે તો મેં એટલા દેવ કર્યા હતા. તું જા માને મૂકીને જતો રહેશે, હું તારા વગર શું કરીશ? આજે પપ્પા હું છું ને, મારી સાથે ઝઘડો કરજે. તારે તો ઝઘડો કરવા પાત્ર જોઈએ છે. જવા દે. જાઓ બેટા. ના ના આજે મેરા મારા મૂકીને ન જતા. તમે કહો મને આજે વગર ન ચાલે. આજે પપ્પા હું મારી પણ સ્વીકારી લઉં છું. મારે તો નથી જોતો, પણ મને મારો દીકરો જોઈએ છે. આજે મારું પણ તમે આ દીકરી મારી પૂર્તિ ભ્રષ્ટ થઈ ગઈ હતી. મને એમ હતું કે દીકરો હશે તો વંશ રહેશે, પણ ઘણી વખત મેં સાંભળ્યું છે કે દીકરો મોટો થાય તેના મા બાપને નથી સાચવતો, પણ દીકરી હોય ને એને ગર્ભની લાકડી બનીને એને સાચવે છે. પણ હું મારી જ પોતે કે મેં બહુ મોટું પાપ કર્યું છે. 3 દીકરીનું અપોષણ કરાવી દીધું. આ તારી
તારા એક સાસુને માફ કરજે. એવું ના બોલ. તમારી પાસે આજે મોકો છે પ્રાયશ્ચિત કરવાનો. હું તમારી બધી ભૂલોને માફ કરું. ફક્ત મારી એક વાત માની. પ્લીઝ મિત્રને અપનાવી લો. હા મેરા મિત્ર હા દાદી મને હવે તો આ ઘરમાં રાખો ને તમે. હા તને રાખીશ. અને તું કહેતી હશે ને કે દોષી નથી જોતી આ ઘરમાં, તો હું જતી રહીશ. ના દાદી એવું થોડી ના કરાય. ના ડોસીને રહેવાનું છે, પણ એક શરત છે. તારી સાથે ડોસીને ન ફાવે તો ડોસી જતું રહેશે. મારી દીકરી ક્યાંય નહીં.